કેશોદ તાલુકામાં પાક નિષ્ફળ જવાથી ખેડૂતે આત્મહત્યાનો બીજો બનાવ બનવા પામ્યો છે। કેશોદના બાલાગામ ઘેડ ગામે 50 વર્ષીય ખેડૂતે ગળે ફાંસો ખાતા મોત નીપજ્યું હતું। કેશોદ તાલુકામાં પાક નિષ્ફળ જવાથી ખેડૂતે આત્મહત્યા કર્યા હોવાની બીજી ઘટના બની છે। કેશોદના બાલાગામ ધેડ પાસે 50 વર્ષીય ખેડૂતે ગળે ફાંસો ખાતા મોત નીપજ્યું હતું। આત્મહત્યા કરનાર ખેડૂત અશોકભાઈ રણછોડભાઈ કુમાડી ઉંમર વર્ષ 50 છે। આર્થિક સંકળામણને કારણે તેઓ સતત ચિંતામાં રહેતા હતા। 30 વીઘા જમીન હોય, ચાલુ વર્ષે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને કારણે 2 વખત વાવેતર કરાયેલો મગફળીનો પાક નિષ્ફળ જતા આર્થિક મોટું નુકસાન થયું છે। ખેડૂતની આ જમીન દર વર્ષે વરસાદી પૂરના કારણે પાણીમાં ગરકાવ રહેતા સતત પાક થતો હતો નિષ્ફળ। રાત્રિના પરિવાર ભર ઊંઘમાં હતો ત્યારે ખેડૂતે દોરડે લટકી આત્મહત્યાનું પગલું ભર્યું હતું। સતત આર્થિક અંકળામણ અનુભવતા ખેડૂતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેની પત્ની તેમજ સગીર દીકરો અને દીકરી એમ ઘરના 3 સભ્યો નોંધારા બન્યા હતા। ઘરના મોભીની વિદાયથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ હતી। નિરાધાર ખેડૂત પરિવારે સરકાર પાસે સહાયની માંગ કરી છે। મારું નામ મુકેશભાઈ રામજીભાઈ ચોથાણી। આ મારો ભાઈ છે, એની આત્મહત્યા કરી લીધી છે 2 દિવસ પહેલા ગળા ફાંસો ખાઈને। આ પાક નિષ્ફળ જાય એના હિસાબે એ ભાઈને 32 વીઘા જમીન છે, એને 2 બાળકો છે, એક પત્ની છે। એ વારંવાર ટેન્શનમાં રહેતા મારા મામાનો દીકરો થાય છે, એને હિસાબે અમારે ભાભીને કહેતા કે અમારે પૈસાની તકલીફ છે તો શું કરવું, પાક નિષ્ફળ ગયો છે। એને હિસાબે અમારા ભાઈ આવું પગલું ભરી લીધું। બાલાગામ સહી અમે હું પણ બાજુમાં રહું, એનો મામા ભાઈનો દીકરો થાઉં। મરણ જણાનું નામ શું છે અને અશોકભાઈ રણછોડભાઈ કુંભાણી મારો મામાનો દીકરો। કેટલા વર્ષથી ખેતીનું કામ કરે છે અને પહેલેથી ખેતી જ કરે છે, સમજાય એવો ખેતીથી। શું વાવેતર કરેલું? મગફળીનું વાવેતર 2-3 વર્ષ કર્યું અને નિષ્ફળ ગયો પાક। હવે શું માંગ તમારી સરકાર અમને કોઈ મદદ કરે તો આને બાળકનો ને ભરણ પોષણ થાય ને, પછી આ વારંવાર બને છે। આ બધા ખેડૂતને તકલીફ થાય। હું પણ આ બાજુમાં છે મારી જમીન, અમારે પણ એ જ પ્રોબ્લેમ છે। સરકાર અમને કોઈ મદદરૂપ થાય તો સારું, ને વહેલાસર આના પગલા ભરે નદી નાળા ગારી કરવા। મુકેશભાઈ રામજીભાઈ ચોથાણી, હું આ મારો મામાનો દીકરો છે, અમારું બાલાગામ 2 મામા ભાણેજનું। મરણ નામ શું છે, પાછળ કારણ શું હતું મરવાનું? એને એ ખેતી કરે છે મારો ભાઈ, 32 વીઘા જમીન છે। અશોકભાઈ રણછોડભાઈ કુંભાણી એ મારા મામાનો દીકરો થાય છે। એને જમીનમાં વારસવાર 3 વખત વાવ્યું તો નિષ્ફળ ગયો પાક। એના હિસાબે એના ઘરનાને કહેતો મારે કંઈ થયું નથી, ટેન્શનમાં રહેતા। એને હિસાબે આ 2 દિવસ પહેલા પગલું ગરાટું ખાઈ ગયો છે મારો ભાઈ પાક નિષ્ફળના હિસાબે। તો સરકાર અમને કંઈક પણ સહાય કરીને એના બાળકોને ભરણ પોષણ કરે। કેવી મુશ્કેલી પડે છે? ખેડૂતોને પાણી આવે નદીના 2-3 વાર ચલી ગયા, એની હિસાબે પેલા પાક હોઈ ગયો, પાછા આવી ગયા, ધોવાણ થયા છે જમીનના। સરકાર આનો વહેલો નિકાલ કરે ને ખેડૂતને મદદરૂપ થાય, એમાં અમારી માંગ છે એવી અમારી। મારું નામ બ્રિજેશભાઈ અશોકભાઈ કુંભાણી છે। મરી ગયા એ મા પપ્પા છે તે આ ખેતીવાડીમાં પાક નિષ્ફળ ગયો ને 2 થી 3 વાર, તેથી ગળો ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે। અને આ બાજુ ઘેર પંથકમાં બધાને આવી જ પરિસ્થિતિ છે। બધા ખેડૂતો આવી ચિંતામાં હોય ને હું બાળ હતો ને અમારા ઘરમાં હું ને મારા મમ્મી ને મારા બેન છે। હવે અમને સરકાર કંઈ મદદરૂપ થાય તો સારું। કેશોદ પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 16/11/2024ના રોજ એક અકસ્માત મૃત્યુનો બનાવ બનેલો છે, જેમાં મરણ જનાર અશોકભાઈ રણછોડભાઈ કુંભાણી કે જેઓ બાલાગામ ખાતેના રહીશ છે અને પોતે ખેતી કામ કરે છે। ગઈ 16/11/24ના રોજ રાત્રિના તેઓ પોતાના ઘરે સૂતા હતા। તેઓના સંતાનમાં એક દીકરો અને દીકરી છે અને એમને કહેતા કે ભાઈ મને ટેન્શન જેવું છે ને ચોમાસામાં આપણી માંડવી આવી હતી ને એમાં નુકસાન ગયું છે એનું ટેન્શન હતું, અને મોડી રાત્રિ દરમિયાન તેઓ ગળે ફાંસો ખાઈ અને આપઘાત કરેલો છે। જે અંગેની રજૂઆત તેઓના પત્ની કેશોદ પોલીસ સ્ટેશન ખાતે કરતા કેશોદ પોલીસ સ્ટેશન અકસ્માત મોત દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, જૂનાગઢ।